ની વિગત જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી। ગુડ મોર્નિંગ આપ બંનેને। નીરજ, क्या સ્ટોક્સ ફોકસમાં રહેશે આજે? जी घણા બધા પરિણામો આવ્યા છે। પરિણામો પર આજે ખાસ ફોકસ રહેશે। શરૂઆત કરીએ નિફ્ટીની કંપની આઈશર મોટર્સથી। જો અહીંયા પરિણામ આપણને ઓલમોસ્ટ સારા રહેતા જોવા મળ્યા છે, ખાલી માર્જિનને છોડી દઈએ તો, પરંતુ પ્રોફિટ જુઓ અહીંયા 1362 કરોડ પર રહેતો જોવા મળ્યો છે। અનુમાન કરતાં આંકડો સારો છે। યર ઓન યર બેસિસ પર 27% ગ્રોથ, રેવન્યુ યર ઓન યર બેસિસ પર 23% ગ્રોથ, અનુમાન કરતાં આંકડો સારો। અને ખાસ કરીને એબિટા જોઈ લો, ત્યાં અનુમાન કરતાં થોડો ઓછો આંકડો જોવા મળ્યો છે, પરંતુ 11%નો એક સારો ગ્રોથ છે અને માર્જિન 24% પર રહ્યા છે। 25.6% પર રહેવાના અનુમાન હતા, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો છે। મહત્વની વાત એ છે કે અહીંયા કંપનીનો માર્કેટ શેર હજી પણ આપણને વધતો દેખાયો છે, એક સારી વાત છે। અને માર્જિનની અંદર જે દબાણ છે તે અમુક જૂની ઇન્વેન્ટરી વધારે રહેવાના કારણે અને બીજી તરફ ખાસ કરીને અમુક રો મટીરિયલ કોસ્ટને કારણે અહીંયાથી થોડી ઘણી અસર આપણને માર્જિન પર આવતી દેખાય છે, પરંતુ મેનેજમેન્ટે અહીંયાથી એ પણ ખાસ કરીને કહ્યું છે કે આવનારા સમયમાં અહીંયાથી રૂરલમાંથી એક સારા ગ્રોથની અપેક્ષા છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખતા રહીશું। એટલા માટે જુઓ, HSBC અહીંયાથી હોલ્ડનો કોલ આપી રહ્યા છે, 5300ના ટાર્ગેટ આપી રહ્યા છે। એમનું કહેવું છે કે FY26માં હાઈએસ્ટ વોલ્યુમ અહીંયાથી તેઓ રોયલ એનફિલ્ડના અચીવ કરવા માંગે છે। અને જેફરીઝ પણ જુઓ બાય કોલ આપી રહ્યો છે, 6500ના ટાર્ગેટ આપી રહ્યું છે। એમનું પણ કહેવું છે ખાસ કરીને કે જે રોયલ એનફિલ્ડના વોલ્યુમ છે તે અહીંયાથી વધતા દેખાયા છે અને ખાસ કરીને EMIથી એક એક્સેલરેટેડ સારી ડિમાન્ડ જોવા મળી છે, એટલે આઈશર મોટર્સ પર એક ખાસ ધ્યાન રાખજો। આજના દિવસમાં તમને ઓપરેશનલ પરફોર્મન્સ ચોક્કસથી નબળું છે, પરંતુ એક સારો ગ્રોથ જોવા મળ્યો છે, એટલે થોડુંક અહીંયાથી ચિંતાજનક બની રહેશે। જોવું રહ્યું આજના દિવસે કેવા આપણને અહીંયાથી એક્શન આવતી દેખાય છે। બીજી તરફ લ્યુપિનના પરિણામો આવ્યા। જો નફો અહીંયાથી લગભગ 350 કરોડથી વધીને 772 કરોડ થયો છે, એટલે કોઈક એકવારનો મોટો એક લાભ કે એવું કંઈ હોઈ શકે। ડબલ ઓલમોસ્ટ નફો થતો જોવા મળ્યો છે। કન્સોલિડેટેડ આવક છે 4961 કરોડથી વધીને 5667 કરોડ પર પહોંચી છે। એબિટાની અંદર પણ એક સારો ઉછાળો જોવા મળ્યો છે અને માર્જિન 20.1%થી વધીને 23.3% પર રહેતા જોવા મળ્યા છે। અહીંયા ખાસ કરીને મહત્વની વાત એ છે કે US સેલ્સ છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર, યર ઓન યર બેસિસ પર $245 બિલિયન પર આપણને રહેતું દેખાયું છે, એટલે એ ખાસ અહીંયાથી ડ્રાઈવ આપણને આગળ થતું જોવા મળી શકે છે। લ્યુપિન પોઝિટિવ આંકડા છે, જોવું રહ્યું આજે અહીંયા કેવા આપણને રિએક્શન આવતું જોવા મળે છે। બીજી તરફ ટાટા પાવર પર નજર રાખજો, અહીંયા પણ સારા આંકડા આવતા દેખાયા છે। 25% જેટલો નફો અહીંયાથી વધતો દેખાયો છે, 1309 કરોડ પર। રેવન્યુ અહીંયાથી લગભગ 8% જેટલી વધતી દેખાઈ છે। એબિટાની અંદર પણ એક સારો ઉછાળો છે અને માર્જિન જુઓ લગભગ 14.5%થી વધીને આપણને અહીંયાથી ઓલમોસ્ટ 19% પર આવતા દેખાયા છે, જે એક સારી બાબત કહી શકાય। અને ખાસ કરીને ટાટા પાવરની અંદર અહીંયાથી મહત્વનું એ પણ રહ્યું કે જે એમની EPC ઓર્ડર બુક છે 11,381 કરોડ પર રહેતી જોવા મળી છે અને રૂફટોપ EPCની ઓર્ડર બુક છે 864 કરોડ પર રહેતી જોવા મળી છે। અને કંપનીએ ઓલમોસ્ટ FY26ની અંદર 26,000 કરોડનું ગાઈડન્સ આપ્યું છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખવાનો રહેશે। આ સિવાય આજના દિવસે જે અન્ય પરિણામો આવી રહ્યા છે એના પર પણ એક વખત નજર કરી લઈએ। જો ટાટા પાવર સિવાય આજના દિવસે જે અન્ય પરિણામો પર આપણને નજર કરવાની છે, હું વિનંતી કરીશ આરતી તમે આગળ થોડું વધારો, થોડી ટેકનિકલ ઇસ્યુ છે, ફરી પાછો તમારી પર આવું છું। જી, તો ખાસ કરીને જ્યુબિલન્ટ ફૂડવર્ક્સની આપણે વાત કરી રહ્યા હતા। અહીંયા નંબર્સ જે રીતે આવતા દેખાઈ રહ્યા છે, એક સારા નંબર્સ છે દરેક ફ્રન્ટ પર, પણ ખાસ કરીને માર્જિન પણ સુધર્યા છે। જો બ્રોકરેજ રિપોર્ટ જે રીતે આવ્યા છે જ્યુબિલન્ટ ફૂડ પર, તેના પર નજર કરી લઈએ તો CLSAનો રિપોર્ટ છે, તેમણે અંડર પરફોર્મ કોલ આપ્યો છે। 519 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે તેમનો કોલ આવી રહ્યો છે। તેમનું માનવું છે કે Q4માં જે સેલ્સ ગ્રોથ છે અને ગ્રોસ માર્જિન છે તે ખાસ કરીને મોટાભાગે ઇનલાઇન રહેતા દેખાયા છે એસ્ટિમેટ મુજબ જ, એટલે તેઓ એક સાથે એબિટાની વાત કરી લઈએ તો તે અબાવ એસ્ટિમેટ રહેતા દેખાઈ રહ્યા છે। બીજી બાજુ સિટી તરફથી બાયકોલ આવી રહ્યો છે, 805 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સિટી તરફથી આવતા દેખાઈ રહ્યા છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે। નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં રાખવાનું છે મુથુટ ફાઇનાન્સનું કાઉન્ટર છે। અહીંયા પણ સારા નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે। જ્યાં નેટ પ્રોફિટની વાત કરી લઈએ તો 42.7%નો વધારો આપણે જોઈ રહ્યા છે, 1,508 કરોડની આસપાસ નફો પહોંચ્યો છે। સામે NIIની વાત કરી લઈએ તો ત્યાં લગભગ 36%નો વધારો આપણે જોઈ રહ્યા છે, 2,904 કરોડની આસપાસ NII પહોંચ્યા છે, એટલે સારા નંબર્સ છે, અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે। અત્યાર સુધીની સૌથી વધુ કોન્સોલિડેટેડ લોન AUM જે છે તે યર ઓન યર બેઝિસ પર આપણને આ ક્વાર્ટરમાં આવતી દેખાય છે અને AUM 37% વધીને
લગભગ 1,22,181 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. તો એક જે રીતે હાઈએસ્ટ એવર કન્સોલિડેટેડ લોન AUM આવ્યા છે એને કારણે એક પોઝિટિવિટી સ્ટોક આપણને બતાવી શકે છે. ગઈકાલે પણ એક સારી ખરીદારી મુથુટ ફાઇનાન્સમાં જોઈ હતી આપણે. આજે આ સમાચારના લીધે અને પરિણામના લીધે ખાસ કરીને સ્ટોક આગળ વધતો દેખાઈ શકે છે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ મુથુટ ફાઇનાન્સ માટે તો જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. બાય કોલ તેઓ આપી રહ્યા છે 2,660 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. બીજી તરફ બર્નસ્ટેન્ડના રિપોર્ટની વાત કરી લઈએ તો તેઓ આઉટપરફોર્મ કોલ આપી રહ્યા છે 2,500 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અને વાત કરી લઈએ મોર્ગન સ્ટેનલીની તો તેમના તરફથી ઇક્વલ વેટ રેટિંગ છે 2,400 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. આ બધાનું માનવું છે કે પરિણામ જે રીતે સારા આવતા દેખાયા છે ગ્રોથ આગળ વધતો દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર અપોલો ટાયર્સનું છે. અહીંયા વાત કરી લઈએ તો થોડા મિશ્ર નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે કારણ કે નફાના ફ્રન્ટ પર મોટો એવો 47.9% ઘટાડો આપણે જોઈ રહ્યા છે. સાથે જ આવકમાં મામૂલી એવો વધારો છે 2.6% કંપનીની આવક વધી છે. પણ એબિટાના ફ્રન્ટ પર જુઓ ઘટાડો જોઈ રહ્યા છે આપણે. 4 ડિજિટમાંથી 3 ડિજિટમાં નંબર આવ્યા છે. 18.5% ઘટાડો એબિટાના ફ્રન્ટ પર આવી રહ્યો છે અને માર્જિન જે 16.4% પર હતા ત્યાંથી ઘટી અને 13%ની આસપાસ પહોંચતા દેખાયા છે. એટલે અહીંયા એક મિશ્ર નંબર્સ છે. કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે ધ્યાન રાખવાનું રહેશે. પણ બોર્ડ દ્વારા 5 રૂપિયાના ડિવિડન્ડની 5 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડની ભલામણ પણ કરવામાં આવી છે. અને વધારાની ખોટ જે છે તે જે 36.7 કરોડ હતી ત્યાંથી વધી 119 કરોડ પર આપણને થતી દેખાઈ રહી છે. તો આ એક ધ્યાનમાં રાખવાનું રહેશે. અને મિશ્ર નંબર્સ છે. અપોલો ટાયર્સ થોડું ઘણું નેગેટિવ કામકાજ બતાવી શકે છે આજે. અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. ટોરન્ટ પાવરની વાત કરી લઈએ તો અહીંયા પણ પરિણામ જે રીતના આવતા દેખાઈ રહ્યા છે. નફાના ફ્રન્ટ પર 430 કરોડનો જે નફો હતો તે વધી 1,059 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. પણ સામે આવકમાં આપણે ઘટાડો જોઈ રહ્યા છે. મામૂલી એવો 1.1%નો ઘટાડો છે. જે 6,528 કરોડની આવક હતી એની સામે 6,456 કરોડની આસપાસ આવક પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર સુધારો નંબર બતાવી રહ્યા છે જ્યાં 1.9% કંપનીના એબિટા વધ્યા છે. અને માર્જિનમાં પણ આપણે તેજી જોઈ રહ્યા છે. 17%ની સામે 17.5% પર માર્જિન આવ્યા છે. તો અહીંયા પણ મિશ્ર નંબર્સ છે. અને અહીંયા બોર્ડ દ્વારા 5 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે. તો એક નંબર ખાસ કરીને ધ્યાનમાં રાખવાના રહેશે. માર્જિન સુધર્યા છે, એબિટા સુધર્યા છે, નફામાં વધારો જોઈ રહ્યા છે પણ આવક ઘટી છે એને કારણે એક સ્ટોક નજરમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર પિરામલ ફાર્માનું છે. અહીંયા સારા નંબર્સ દરેક ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. અને નફાના વાત કરી લઈએ તો જો 51.5%નો સારો એવો ઉછાળો નફો બતાવ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં લગભગ 7.9%નો વધારો જોઈ રહ્યા છે. 2,754 કરોડની આસપાસ આવક પહોંચી છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર્સ સુધર્યા છે. અહીંયા વાત કરી લઈએ તો 5.9% એબિટા વધ્યા છે. અને માર્જિન સારા એવા સુધર્યા છે. 20.8%ની સામે માર્જિન સુધરી 20.45% પર રહેતા દેખાઈ રહ્યા છે. એટલે દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. હિતાચી એનર્જી નેક્સ્ટ કાઉન્ટર છે. અહીંયા પણ નંબર્સ સુધર્યા છે દરેક ફ્રન્ટ પર. નફાના ફ્રન્ટની વાત કરી લઈએ તો સૌથી પહેલાં તો જો 61.8% નફો વધી 184 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં 11.1%નો વધારો આપણે જોઈ રહ્યા છે. એબિટા અને એબિટા માર્જિનના નંબર્સ પણ સુધર્યા છે. એબિટાની વાત કરી લઈએ 30.9% એબિટા વધી 238 કરોડની આસપાસ પહોંચ્યા છે. અને માર્જિનમાં સારો એવો સુધારો 10.7%ની સામે 12.6% પર માર્જિન આવ્યા છે. અને કંપનીએ 6 રૂપિયા પ્રતિ શેરના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે. બોર્ડ તરફથી આ ભલામણ કરવામાં આવી છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. કર્ણાટકા બેંક નેક્સ્ટ કાઉન્ટર. અહીંયા વાત કરી લઈએ તો ખરાબ નંબર્સ આવી રહ્યા છે કારણ કે નફો 8% ઘટ્યો છે. 252 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં પણ આપણે ઘટાડો જોઈ રહ્યા છે. ખાસ કરીને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં 6.4%નો ઘટાડો 780 કરોડની આસપાસ આ NII પહોંચ્યા છે. ગ્રોસ એનપીએ નેટ એનપીએની વાત કરી લઈએ તો QQ બેઝિસ પર ગ્રોસ એનપીએ સૌથી પહેલાં જે 3.11% પર હતા ત્યાંથી ઘટી અને 3.08% પર આવતા દેખાઈ રહ્યા છે. જ્યારે નેટ એનપીએની વાત કરી લઈએ તો 1.39%થી ઘટી 1.31% પર આવતા દેખાયા છે. જો GNPA NNPA સારા છે પણ પ્રોફિટ ઘટ્યો છે, NII ઘટ્યા છે. અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે ધ્યાન રાખવાનું રહેશે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝ નેક્સ્ટ કાઉન્ટર. અહીંયા જો આપણે નંબરની વાત કરીએ તો મિશ્ર નંબર છે કારણ કે નફાના
એબીટાના ફ્રન્ટ પર 19.8% વધારો આપણે જોઈ રહ્યા છે. 246 કરોડની આસપાસ નફો પહોંચ્યો છે. સામે આવકમાં 14.2% ઘટાડો છે. એબીટાના ફ્રન્ટ પર જોઈએ તો 3.8% એબીટા ઘટીને આવતા દેખાઈ રહ્યા છે અને માર્જિન સુધર્યા છે. 25.4%ની સામે માર્જિન સુધરી 28.5% પર આવતા દેખાઈ રહ્યા છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. બીજી બાજુ બોર્ડ દ્વારા ₹2.50 પ્રતિ શેરના અંતિમ ડિવિડન્ડની ભલામણ પણ કરવામાં આવી છે અને કંપનીએ ચેન્નઈમાં જમીન પાર્સલનું અધિગ્રહણ કર્યું છે એવા સમાચાર પણ છે. પ્રીમિયમ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ માટે આ અધિગ્રહણ કરવામાં આવ્યું છે, જેમાં કુલ 441.7 કરોડમાં 5.41 એકર જમીન પાર્સલનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે. તો આ સમાચાર પણ બની રહ્યા છે અને કારણે બ્રિગેડ એન્ટરપ્રાઇઝનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. પણ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે. નીરજ, ક્યાં ફોકસ અને સમાચારનું રિએક્શન જે આપણને જોવા મળશે? કેમિકલ કંપનીઓ છે, ક્યાં નજર? જી, ખાસ કરીને સૌથી પહેલાં એક જેબી કેમિકલના પરિણામ પર નજર કરી લઈએ. જુઓ, અહીંયા 15.5% જેટલો નફો આપણને વધતો જોવા મળ્યો છે. રેવન્યુમાં 10% વધારો છે. એબીટા પણ 14.5% જેટલા વધ્યા છે અને માર્જિનમાં પણ એક સારો ઉછાળો છે. એટલે ઓવરઓલ એક જેબી કેમિકલ માટે આ ક્વાર્ટર ગયા વર્ષ કરતાં આપણને સારું રહેતા જોવા મળ્યું છે. એટલે એના પર એક ફોકસ રાખીશું. એક પોઝિટિવ ઇમ્પેક્ટ અહીંયા આપણને આવતી જોવા મળી શકે છે. કેટલાક સમાચારો છે. ખાસ કરીને સૌથી પહેલાં વેન્ડ ઇન્ડિયા પર નજર કરીએ તો જુઓ, વેન્ડની અંદર નોન રિટેલ માટે OFS આજથી ખુલવા જઈ રહ્યો છે. એમની જે પેરેન્ટ કંપની છે વેન્ડેટ GmbH લગભગ 37.5% જેટલો હિસ્સો OFS દ્વારા વેચી રહી છે અને 7.5%નો ગ્રીન શૂ ઓપ્શન પણ અહીંયા તેમણે OFS દ્વારા રાખ્યો છે. ઓવરઓલ એક ફ્લોર પ્રાઇસ છે 6,500ની આ પ્રતિ શેરની રાખવામાં આવી છે અને ઓફર સાઇઝ લગભગ 487.5 કરોડની છે. ઓલમોસ્ટ આ કંપની CMPથી સારા એવા ડિસ્કાઉન્ટ પર, એટલે કે 37% ડિસ્કાઉન્ટ પર OFS લાવી છે. એટલે ચોક્કસથી આજના દિવસે કદાચ તમને અહીંયા એક મોટો ઘટાડો પણ આવતો દેખાય કે થોડો ઘણો ઘટાડો પણ આવતો દેખાય, કારણ કે જે OFSની પ્રાઇસ છે એ ઘણી નાની છે ને નોન રિટેલ માટે OFS આજે ખુલશે 16 મેના. રિટેલ માટે ખાસ કરીને આજના દિવસે OFS ખુલતો દેખાશે આવતીકાલે, એટલે એના પર એક નજર રાખજો. બીજી તરફ વિપ્રો પર નજર રાખજો. હેચેટ UK સાથે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે કરાર કર્યા છે અને ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકરણ માટે અહીંયાથી કરાર કરવામાં આવ્યા છે. એટલે વિપ્રો પર અહીંયાથી એક નજર રાખવાની રહેશે. આમ તો છેલ્લા 2-3 દિવસથી આપણે IT સ્ટોક્સમાં સારો એક ટ્રેન્ડ જોઈ રહ્યા છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. બીજી તરફ ઇન્ફોસિસના પણ સમાચાર છે. એમનું જાપાનની અંદર એક જોઈન્ટ વેન્ચર હતું, ખાસ કરીને હિપસ નામથી. તેને હવે વેચવાનો તેમણે નિર્ણય કર્યો છે અને તેઓ મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીને અહીંયાથી આ જે પોતાની જેવી છે એની અંદરનો હિસ્સો વેચશે. એટલે થોડુંક પોઝિટિવ રહેશે ઇન્ફોસિસ માટે, એના પર એક નજર રાખીશું. બીજી તરફ ઇરેડા પર નજર રાખજો. જેન્સોલ એન્જિનિયરિંગ સામે 510 કરોડની નાદારીની અરજી કંપનીએ દાખલ કરી છે અને આપણને ખબર છે કે અહીંયા જે ઇરેડા તરફથી લોન આપવામાં આવી હતી એનો યોગ્ય ઉપયોગ નથી થયો એવા આક્ષેપો લાગ્યા હતા. ત્યારબાદ અહીંયા ખાસ કરીને આપણે સેબી તરફથી ને બધેથી પણ એક્શન આવતું જોયું હતું અને ખાસ તો જેન્સોલના સ્ટોકની અંદર સમસ્યાઓ છે. એટલે અહીંયાથી ખાસ ધ્યાન રાખજો. ઇરેડાએ જે આ ઇન્સોલ્વન્સીની અરજી કરી છે એ માન્ય રાખે તો પછી અહીંયાથી ઇન્સોલ્વન્સીની પ્રક્રિયા કદાચ આપણને આગળ વધતી જોવા મળી શકે. બીજી તરફ ઓલ કાર્ગો લોજિસ્ટિક્સ પર પણ નજર રાખવાની છે. મેનેજમેન્ટમાં ફેરફાર થયો છે. દીપલ શાહે CFO પદેથી રાજીનામું આપ્યું છે અને આવતીકાલેથી તેઓ અહીંયાથી પદ છોડશે અને નવા CFO તરીકે રવિ જાખરની નિયુક્તિ કરવામાં આવી છે. એટલે એના પર પણ એક ફોકસ રાખતા રહીશું. તો આ બધા સ્ટોક્સ છે જેના પર આપણે ખાસ કરીને ફોકસ રાખવાનો છે. જી.